નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. ઇન્કમ ટેક્સ રિટર્નમાં ખોટી માહિતી અને વિગતો દર્શાવી હોવાના આક્ષેપસર આયકર વિભાગે દેશભરમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડ્યા હતા. તેમાં ગુજરાતમાં 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાના પગલે ખોટા રિટર્ન ભરનારા કરદાતાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અમદાવાદના એપલવુડ ટાઉનશીપના એપાર્ટમેન્ટના 14મા માળે આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 8 ગાડીઓ અને 2 ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા, જે આગને કાબૂમાં લેવામાં આવી હતી. ગુજરાતમાં 16 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રીને આજે 1 મહિનો પૂરો થયો છે. 1 મહિનામાં મેઘરાજા આખા ગુજરાતને ઘમરોડી નાખ્યું છે. જોકે હાલમાં મોન્સૂન ટ્રફની સિસ્ટમ હિમાલયની તળેટી તરફ આગળ વધી છે. રાજસ્થાનમાં 2 દિવસથી ભારે વરસાદ ચાલુ છે. વરસાદમાં બનતી ઘટનાઓમાં 18 લોકોના મોત થયા છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. ઘણા ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. દિલ્હીના જગતપુરી વિસ્તારના ઓલ્ડ ગોવિંદપુરા સ્થિત એક ઘરમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, 2 ઘાયલ થયા છે. કુલ 10 લોકો ફસાયા હતા, જેમાંથી 6 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં રેપના આરોપીઓમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ખાનગી કોલેજના 2 લેક્ચરરનો પણ સમાવેશ થાય છે. પીડિતા એ જ કોલેજની વિદ્યાર્થીની છે, જ્યાં તે બંને ભણાવે છે. રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાયા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં એક જીપ કાબુ ગુમાવીને 150 મીટર ઊંડી ખાડીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક બાળકી સહિત 4 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. મણિપુરમાં સેના અને પોલીસે મંગળવારે સવારે સંયુક્ત કાર્યવાહીમાં 86,974 દારૂગોળો જપ્ત કર્યો છે. આ સર્ચિંગ 5 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1 મહિનામાં હથિયાર રિકવર કરવાનો આ બીજો મોટો મામલો છે. રશિયન પ્રમુખ પુતિન ટ્રમ્પને ગાંઠતા નથી, જેથી હવે ટ્રમ્પે યુદ્ધ બંધ નહીં થાય તો રશિયાને 100% ટેરિફની સાથે સેકન્ડરી ટેરિફ નાખવાની ધમકી આપી છે. બીજી બાજુ યુક્રેનને મોસ્કો પર હુમલો કરે તો અમેરિકાના હથિયારો પૂરા પાડવાની ઓફર કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારતીય બજારમાં પ્રવેશ મેળવવા માટે એક સોદા પર કામ કરી રહ્યું છે. આ ઉપરાંત તેમણે ઇન્ડોનેશિયા સાથે એક નવા વેપાર કરારની જાહેરાત કરી હતી. આ અંતર્ગત અમેરિકા ઇન્ડોનેશિયાથી આવતા માલ પર 19% ટેરિફ લાદશે. વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુલાકાત પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રી ભારતની વિદેશ નીતિને બગાડી રહ્યા છે. બોલિવૂડનો ટોચનો સિંગર અરિજીત સિંઘ હવે દિગ્દર્શક તરીકે પણ ડેબ્યુ કરી રહ્યો છે. તેણે પોતાની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મ જંગલ એડવેન્ચર આધારિત રહે છે. કિયારા અને સિદ્ધાર્થ માતા પિતા બન્યા છે. કિયારાએ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે. કિયારાને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની નોર્મલ ડિલિવરી થઈ હતી. તો આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.